મારું નામ રાજેશ દોશી છે. મારા બે મોટા ભાઈઓ છે, કિશોર દોશી અને ચંદ્રકાંત દોશી. ચંદ્રકાંતભાઈ દોશી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં નોકરી કરતા હતા અને કિશોરભાઈ દોશી ગુજરાત સરકાર સાથે કામ કરતા હતા. આ બંને ભાઈઓ નોકરી કરતાં કરતાં મને ભણાવ્યો. બંને ભાઈઓની ઈચ્છા એવી હતી કે હું ડૉક્ટર બનું, પણ મારે ભણવામાં રુચિ બિલકુલ નહોતી. મારી જીદ હતી કે મારે નોકરી કરવી જ નથી અને ધંધો જ કરવો છે. તો રાજુ પ્લાસ્ટિક્સ નામનું યુનિટ કર્યું, પ્રોસેસિંગ યુનિટ 1981માં. જે યુનિટ કરવા માટે થઈને અમે 45,000 રૂપિયા લોકો પાસેથી ઉછીના લીધા હતા અને અમે એ 1.5 લાખ રૂપિયાનું કારખાનું કર્યું હતું. 1986માં એ કારખાનું અમે વેચી દીધું અને રાજુ એન્જિનિયર્સ નામની એક ભાગીદારી પેઢી બનાવી. અમે પ્લાસ્ટિક પ્રોસેસિંગ મશીનરી બનાવવાનું ચાલુ કર્યું, જે ધીમે ધીમે આગળ વધતું ગયું અને આજે રાજુ એન્જિનિયર્સ લિમિટેડ નામની કંપની એસ્ટાબ્લિશ કરી. 1994માં સ્ટોક માર્કેટમાં લિસ્ટિંગ થયું અને એ લિસ્ટિંગ થયું ત્યારે અમે પબ્લિક ઇસ્યુ કર્યો હતો 90 લાખ રૂપિયાનો. આજની તારીખે એ રાજુ એન્જિનિયર્સ લિમિટેડની માર્કેટ વેલ્યુ છે એ લગભગ સ્ટોક માર્કેટમાં જે લિસ્ટેડ છે એ પ્રમાણે 500 કરોડ રૂપિયાની છે. રાજુ એન્જિનિયર્સ અને એસએન સ્પેશિયાલિટી એમ 2 યુનિટ છે. એક યુનિટ પ્રોસેસિંગ યુનિટ છે ને એક યુનિટ એન્જિનિયરિંગ યુનિટ છે. આ બંને યુનિટમાં થઈને લગભગ 1600 માણસો કામ કરે છે. રાજુ એન્જિનિયર્સ અલગ અલગ પ્રકારના નવા મશીનો બનાવે અને જે ગુણવત્તાના મશીન અમે આજે ભારતમાં બનાવીએ છીએ એ ગુણવત્તાના મશીન બનાવવા માટે ભારતમાં અમારી સામે કોઈ હરીફ નથી. અમારા મશીનની વેલ્યુ છે એ મિનિમમ 50 લાખ રૂપિયા હોય અને મેક્સિમમ 30 કરોડ રૂપિયા હોય એક મશીનની વેલ્યુ. એસએન સ્પેશિયાલિટી ફિલ્મ્સ જે છે એનું ઉત્પાદન 100% એક્સપોર્ટ થાય છે. જે દુનિયાના મોટા રિટેલર્સ છે, વોલમાર્ટ છે, આઈકિયા છે, આ બધા એના કસ્ટમર છે. અને રાજુ એન્જિનિયર્સ છે એનું ટોટલ જે વેચાણ છે એમાંથી 70% એક્સપોર્ટ હોય છે, 30% ડોમેસ્ટિક માર્કેટમાં જાય છે. આ અમારી જે જર્ની છે એમાં આજે હવે અમારી 2nd જનરેશન આવી ગઈ છે. 2nd જનરેશન એટલે કે અમારા 3 ભાઈઓ વચ્ચે 6 બાળકો છે. 3 દીકરી છે, 3 દીકરાઓ છે અને 6 બાળકો છે એ આજે અમારા સાથે ધંધામાં જોડાઈ ગયા છે. લેટેસ્ટ મશીનરીમાં અત્યારે અમારી ફેક્ટરીમાં 9 લેયર મશીન બની રહ્યું છે. 9 લેયર મશીન એટલે આપણે એમ કહી શકીએ કે જે મોડિફાઈડ એટમોસ્ફિયરમાં ફૂડનું પેકેજિંગ જે કરવાનું હોય તો એ પેકેજિંગ કરવા માટેની ફિલ્મ બનાવવાની છે, જે 9 લેયર મશીનમાંથી બને. એટલે કોઈ પણ ફૂડ છે એને તમારે 3 મહિના સુધી સાચવી રાખવું હોય, 6 મહિના સુધી સાચવી રાખવું હોય અથવા એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સાચવી રાખવું હોય તો એના માટેની ફિલ્મ આ મશીનમાંથી બની શકે. એન્જિનિયર્સ અને એસએન સ્પેશિયાલિટી આ 2 કંપનીઓ નજીકના ભવિષ્યમાં મોટા એક્સપાન્શન તરફ જઈ રહી છે. અહીંયા આપણે જે લોઠડા વિસ્તાર છે ત્યાં અમે 81 એકર જગ્યા લીધેલી છે અને 81 એકરમાં 2 કંપનીનું ફ્યુચર એક્સપાન્શન માટેનું બાંધકામ હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગ્રીન એનર્જીમાં અમે અત્યારે અમારી પાસે 1 મેગાવોટનું સોલારનું ઇન્સ્ટોલેશન છે અને હજી અમે નજીકના ભવિષ્યમાં બીજું 4 મેગાવોટનું સોલાર
પેનલ ઇન્સ્ટોલ કરવાના છે, જે અમારા કેપ્ટિવ યુઝ માટે. સફળતાના મંત્રમાં આપણે એવું કહી શકીએ કે નેવર સે નો ટુ એન ઓપોર્ચ્યુનિટી. એટલે કોઈ પણ તક તમારી પાસે આવે તો એ તકને ઝડપી લેવી. એ તકને ઝડપી લેવા માટે થઈ અને ક્યારેય તમારા એથિક્સને છોડવાના નથી. વેપાર ઉદ્યોગ માટે હું એટલું જ કહી શકું કે પ્રમાણિકતા અને નીતિમત્તાને સાથે રાખીને પોતાની મર્યાદાઓની ક્ષમતાઓને સ્વીકારી માનવ સમુદાયના સ્વાસ્થ્યને હાનિ કરતા હોય તેવા ઉત્પાદનો સાથે જરૂર મુજબ હરીફોને રચનાત્મક રીતે પડકારવાની ઈચ્છા અને ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા તમામના હિતનું પૂર્ણ કાળજી રાખીને ઉદ્યોગ ધંધાનો વિકાસ કરવો જોઈએ. આ સોશિયલ એક્ટિવિટી એટલે આ જે મેડિકલ છે એ મારો રસનો વિષય છે અને મને 1995થી આનો શોખ હતો અને 2014થી મેં એમ કહેવાય કે કુદરતી ખાદ્ય ખનિજો તથા વિટામિન્સ દ્વારા જે સારવાર થઈ શકે એવી સારવારનું કામ મેં ચાલુ કર્યું અને 2014થી આજે 2023 સુધીમાં લગભગ મેં 10,000 દર્દીઓને જોયા છે અને 10,000 દર્દીઓમાંથી મારી પાસે સારવાર લેવા આવેલા લોકોનું સ્વાસ્થ્ય સુધરવાનો જે દર છે એ લગભગ 98% સુધી છે. એટલે 98% લોકો છે એનું સ્વાસ્થ્ય ખૂબ સારી રીતે સુધર્યું છે. હું કોઈ મેડિસિન આપતો નથી, પણ મારું જે વાંચનનો શોખ છે એના કારણે થઈને હું દર્દીને પૂરતો સમય આપી અને એની જે તકલીફો છે એ સાંભળું. એ તકલીફો સાંભળી અને એનું એનાલિસિસ કરીને એ ખરેખર કયા ખનિજની ઉણપ છે અથવા કયા વિટામિન્સની ઉણપ છે અથવા એની જીવનશૈલીમાં શું ફેરફાર કરીએ તો એ સારું થાય, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હું એની સાથે ઇન્ટરેક્શન કરી અને હું એને ખનિજ અને વિટામિન્સ મારા ક્લિનિકમાંથી જ આપું છું અને એની સારવાર કરું છું. તો મને એમાં ખૂબ સફળતા મળે છે અને મને પણ ખૂબ સંતોષ થાય છે કે મેં મારાથી એક સારું કામ થયું. ડાયાબિટીસ હોય, આર્થરાઇટિસ હોય, ગળાથી નીચેના તમામ પ્રકારના કેન્સર હોય, પછી ગેંગ્રીન હોય, પછી ગાયનેકોલોજીને લગતા કેસીસ જે કે વધારે પડતું માસિક આવતું હોય કે યુટેરસમાં ફાઇબ્રોઇડ હોય, આવા બધા દર્દીઓ વધારે પડતા આવે અને એ બધા દર્દીઓમાંથી મને એમ લાગે છે કે 98% પરિણામ તો મળે જ છે. બદનસીબી એવી છે કે બધા લોકો છે એ મોસ્ટલી પહેલાં એલોપેથીમાં જાય, એલોપેથીમાંથી થાકી જાય, પછી આયુર્વેદમાં જાય, આયુર્વેદમાંથી થાકી જાય એટલે હોમિયોપેથીમાં જાય. આ બધામાંથી એને કંઈક પૂરતો સંતોષ ના મળે એ પછી મારી પાસે આવે. એટલે મારી પાસે આવ્યા હોય એવા દર્દી હોય એ લગભગ છેલ્લા સ્ટેજમાં હોય છે. જીવન કેટલું છે એ તો કોઈને ખબર નથી, પણ જેટલું એ જીવે છે મારી પાસે આવ્યા પછી એ ખૂબ સુખેથી બાકીના દિવસો વિતાવે છે. ક્લિનિકનું મારું એડ્રેસ છે પંચવટી કોમ્યુનિટી હોલની સામે ચંદ્ર મકાન છે, ત્યાં મેં ક્લિનિક ચલાવું છું. કોઈ પણ પ્રકારના દર્દીઓ ત્યાં મુલાકાત લઈ શકે અને અત્યારે પણ તમે જુઓ તો લગભગ રોજના 30 પેશન્ટ હોય છે અને એમાં રાજકોટ લોકલના પેશન્ટ તો હોય જ છે, પણ સાથોસાથ અમદાવાદ, બોમ્બે, ચેન્નઈ, દિલ્હી, કલકત્તા ત્યાંથી પણ પેશન્ટ આવી અને અહીંયા હોટલોમાં રોકાય 15-15 દિવસ અને સારવાર કરાવે છે. તમામ ખનિજો અને વિટામિન્સ છે એ હું ત્યાંથી જ પ્રોવાઈડ કરું છું અને એ પછીની ફોલોઅપ મેડિસિન પણ ત્યાંથી જ પ્રોવાઈડ કરું છું અને એના માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. હું પોતે જ એ ચાર્જ ભોગવું છું અને મને લગભગ દર મહિને 5 થી 6 લાખ રૂપિયાનું મેડિસિનની અને આની કોસ્ટ આવે છે. એમાં મારી કિંમત હું ગણતો નથી. આની સાથોસાથ માણાવદર જે મારું વતન છે ત્યાં એક ઓલ્ડ એજ હોમ ચંદ્રશ્રુતિ ઘરનું ઘરના નામે એક ઓલ્ડ એજ હોમ અમે ખોલ્યું છે,
જે મારી અને મારા પરિવારની ઈચ્છા હતી કે આપણે આપણા વતનમાં આવું એક વડીલો માટેનું ઘર બનાવીએ, જેની અંદર 32 વડીલો રહી શકે એવી સુવિધા છે અને લગભગ 5 વીઘામાં એ વૃદ્ધાશ્રમ અમે બનાવ્યો છે, જેમાં જે કોઈ વડીલો રહે છે એ પોતાના ઘરમાં રહેતા હોય એવી રીતે અહીંયા રહેવાનું છે. એને કોઈ પણ પ્રકારનું કામ કરવાનું નથી, એને કોઈ પણ પ્રકારનો ખર્ચો કરવાનો નથી, એને માત્ર ત્યાં રહેવાનું, જમવાનું, રમવાનું અને વાંચવાનું આ કામ કરવાનું છે. અને એ જે આશ્રમ અમે બનાવ્યો છે એ આશ્રમની વ્યવસ્થા એવી છે કે કોઈ પણ વડીલને ક્યારેય એક પણ પગથિયું ચડવું પડે કે ઉતરવું પડે એવી સ્થિતિ નથી. બધું એકદમ ફ્લેટ લેન્ડ ઉપર કરેલું છે. એટલે ડાઇનિંગ હોલ છે તો પણ ત્યાંથી સીધું ચાલીને જવાય, સત્સંગ હોલમાં જવું હોય તો ચાલીને સીધું જવાય, ઓફિસમાં જવું હોય તો ચાલીને સીધું જવાય, મંદિરમાં જવું હોય તો ચાલીને સીધું જવાય. ત્યાં અમે એક 40 સીટની બસ રાખી છે. એટલે એ બસમાં વડીલોને 15 દિવસે, મહિને દિવસે એક પિકનિક કરાવે, જે પિકનિકમાં એ માણાવદરથી આજુબાજુના 50-100 કિલોમીટરની રેડિયસમાં જાય અને પિકનિક કરીને સાંજે પાછા આવી જાય. પછી વડીલોને કપડાં, વડીલોની દવાઓ, આ બધી જ વસ્તુઓ, વડીલોના વ્યસન, કોઈ બીડી પીતું હોય, કોઈ સિગરેટ પીતું હોય, કોઈ પાન ખાતું હોય તો એ પણ સંસ્થા પ્રોવાઈડ કરે છે.